કરું વણસી જવાનું છે. મને મુહમ્મદ તો થતી નથી. અરે હું કોણ છું? હું આત્મા છું. આત્મા કહેતા બાજી એક વાક્ય લખ્યું છે કે અયો ફાટી જાય. ભગવાનના ભક્ત અંતરનો આત્મા ભગવાન પરમાત્મા જેને જોયો હોય એવા ભક્તોને જોતો તો હૃદય આપણો ફાટી જાય. એવા હરિજનો શો છે એ બી બાજુ લખ્યું છે. અને જે એવા હરિજનો આપણે આપણી નજરો આગળ બાજુને જીવ્યા અને એનું જીવન હતું એ જો આપણે પ્રમાણભૂત લઈએ તો આપણનું ઘા થઈ જાય. ખેતરના હેઠ જઈએ, બાજુની દ્રષ્ટિ સેવી હતી એ દ્રષ્ટિ તમે જુઓ અને ખેતરમાં જુઓ તો જો તમે એ ભાવ હૃદયમાં રાખીને ઉભા રહો તો તમે જરૂર મળખા એની જે સીધો હતી એના પર એની શક્તિ નિર્મોહતા હતી, અનાશક્તિ હતી. હું નહેવા જીતા રોમની કીડીઓ રોમના ખેત સુખી ભરીએ બધા પેટ. જોવાનું હૃદય શું કહેવાય? રોમની કીડીઓ રોમના ખેત સુખી ભરીએ બધા પેટ. આખા વિશ્વમાં ગણગટમાં પાણી પવન ઝાડ ભીડ જેટલાથી મળીને બધામાં એક પરમાત્મા એના એક જ વાક્યનું આપણે પ્રમાણ લઈએ તો આપણે ધીરા પડી જઈએ, પાછા પડી જઈએ. ગમે એટલો વેગ આપણો હોય પણ વેગ પાછો પડી જાય. કપટ ધર્મ કેનું નામ કહેવાય કે કપટ થતી વખતે આગળ આવીને ઉભું રહે, ઈર્ષા થતી વખતે આગળ આવીને ઉભી રહે, ન થવા દે એ ધર્મ કહેવાય. પાપ થતું હોય, પાપમાં પડતા હો એ વખત તમને ભગવાન આગળ આવીને ઉભા રહે, એ ધર્મ કહેવાય. ધર્મ વિચારો રે ગળા થકી તજી કપટ આપણે ધર્મ અનંત પ્રકારના હોય. શરીરના ધર્મ હોય, બાયના ધર્મ હોય, પુરુષના ધર્મ હોય, વ્યવહારના કામકાજોના ધર્મ હોય. એ બધા જે સત ધર્મ શીઓ કહેવાય કે જે વખત તમે પાપમાં પડતા હો એ વખત તમારે અટકાવે. તમારું મને બધાને મારી વાણી હોયથી છૂટતી હોય એ વખત મારા અંતરમાં જે આવે તો હોકોડ ખેંચે, સબૂલ કર એવો માંથી અવાજ આવે. પડદા રહીને પાછા ખેંચે. વેખરી વાણીમાં જતું હોય, કોઈના પર ખોટો હાર સરતો હોય, વિષમતા થતી હોય તો વાણી પાછી વળી જાય હૃદયમાં. અને બાહ્ય જો ખાતો પીતો લેતો દેતો બેસતો ઉઠતો બધા આગળ આવે કે આ વસ્તુ કે તું કોણ?
અને મારે કેટલો સંબંધ છે, હું આમાં કેટલો ટેબરાવાનું છું, હું આત્મા છું ના આ દેહ છે, આ દેહ ક્ષણભંગુર છે, જ્ઞાની જ્ઞાનમાં તો એવો છે, નાશવંત છે, તો હું કેટલો ટેબમાં મરવાનો મતટ વિચાર્યા પાછા વાળી ના સપનું છે, આ દેહ છે એ તમે હાસોમાં ન છો, પણ આ સપનાનો દેહ છે. ઘણા દેહ મેલ્યા, આ દેહ સપનાનો દેહ છે, પેલા કોઈ નતું, અમે આયા છીએ, જણાયા છીએ બધા, પણ કોઈ નહીં. જ્ઞાનીએ જ્ઞાનમાં જોયું છે તો કોઈ નથી, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગવા છે. એવા જે ભૌતિક પદાર્થોના પર આપણે મોહ કરીએ ને એવી કલ્પના કરીએ, એટલું બધું માથભાઈનું લાગે. નકા આ દેહ જેવું નશ્વર કોઈ નથી. નશ્વરમાં નશ્વર ચીજ કોઈ ન જોઈતી હોય તો આ દેહ જેવું નશ્વર કોઈ નથી. એ સુખદેવને જે શ્વાસો પડ્યો હતો એ જનક રાજાએ આ શ્વાસો આ નિમિત્તે ટાળ્યો હતો. સુખદેવનું અહમ જતું નતું, હું પણ મારા પણ આ દેહ પણ શબ્દ જન્મ તો હાથી નીકળ્યા থাকে, તો હું તો જન્મ ત્યાગી છું, હું છું એ બરાબર છું. પછી જનક રાજાએ ઘણા ઉપસારો કર્યા, પછી છેલ્લો ઉપસાર કર્યો, હે સુખદેવ તમે નિરુપયોગી વસ્તુ લઈ આવો. તો કે નિરુપયોગી વસ્તુ હાલ આવું, એના મનમાં તો હેલ હતું પેલા, પણ આ તો જનકનું વાક્ય હતું કે જે પુરુષનું વાક્ય હોય એમાં એટલું તાત્પર્ય હોય. જો જઈને પૂછે સુખદેવ તો હમ અમારી અવાજ થઈ જાય એમ કે આ નિરુપયોગી વસ્તુ છે અને હું લ્યું લેવા જાય એમાં તો જવાબ થાય કે આખો ધન ફર્યો અને નિરુપયોગી વસ્તુ લેવા ફરી ફરી થતું. પછી એક વખત છેલ્લા ઉપાયમાં કે તારા વિસ્તા છે, એટલે હું જનક રાજા આગળ વિસ્તા લઈ જાઉં તો એની થયું કે તાર લીધું વિસ્તા તો આમ કરી અને લેવા જાય. સવાલ કર આ તો કોણ બોલતું હતું? આગળ જનક રાજા બોલતું હતું, એ કોઈ બીજું બોલતું નતું. આ પરમાત્મા બધા ખટપટમાં ઓઠ ઋષિ એ સવાલ કર તો કેમ હું નિરુપયોગી વસ્તુ લેવા મને જનક રાજાએ મોકલ્યો છું. તો કે એમ રખ, હું નિરુપયોગી વસ્તુ નથી જતો. તો કે કેમ? તો કે નિરુપયોગ તારા જેવા માણસનો સંગ કરો, આ તારો દેહ એવા દેહનો સંગ કર્યો 12 કલાકમાં મારી આ દશા થઈ. હું અંધદેવ હતો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દેવ હતો, દેવની ગણતરી મારી તે 12 કલાકમાં મારી આ દશા કરી છે. હજી હું એટલો ઉપયોગમાં છું, તમારામાં જો ખેતરમાં નાખીને અનાજ આવે તો અનાજના ઢગલા થઈ જાય. એ વખત પછી સુખદેવ અથડાણા. પછી પેલા કહ્યું, હે મૂર્ખ, નિરુપયોગીમાં નિરુપયોગી આ તારો દેહ છે, બીજું કોઈ નિરુપયોગી નથી. આ દુનિયામાં બીજું કોઈ નિરુપયોગી નથી. હવે જે નિરુપયોગી દેહ છે એના ઉપર આપણે બોહ કર્યો છે, એને શ્રેષ્ઠ માનીએ છીએ, એને વર્ગી રહ્યા છીએ.
અને ત્રિભાવ કહે છે સૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું ક્રમ નહીં ગોખતા તું તેહનો